ફેમિલી તો દિવાળીનો તહેવાર હવે અત્યારે આવી ગયો છે. આમ તો જો કે આજના દિવસથી જ ચાલુ થઈ ગયો છે, કારણ કે આજનો દિવસ છે 11નો દિવસ, અને 11ના દિવસથી હવે આપણે દિવાળીનો તહેવાર 5 દિવસનો મનાવીએ છીએ. એમાં 3 દિવસની મહેનત છે. અત્યારે તમે જો હું છે ને આ સરસ મજાના આપણા ફાનસ હતા એને અત્યારે DIY કરીને આપણે સરસ મજાના વધારે પ્રિન્ટ ને કલર ને બધું કરીને અત્યારે ચાલુ કર્યા છે ભાઈ. 3 દિવસની મહેનત પછી આજે ફાઇનલી આપણે એને લગાવવા જઈ રહ્યા છીએ હોમ ડેકોર માટે. દેખો, અને આ જો કે મેં રેડીમેડ તૈયાર લીધું હતું, પણ મને વધારે ખુશી અત્યારે આમાં મળી રહી છે, કારણ કે આમાં ભાઈ આપણી મહેનત અત્યારે બોલી રહી છે. તો ફેમિલી નોર્મલી દિવસોમાં પણ આપણું રસોડું છે ને અત્યારે જો બિઝી જ હોય, મમ્મી રસોડામાં જ હોય, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર આવે તો ભાઈ રસોડું આપણું એમને હોય. તો અત્યારે જો આજે 11 છે, 11નો ઉપવાસ છે, એટલા માટે મમ્મી અત્યારે બનાવી રહ્યા છે બફ વડા, અને સાથે સાથે ભાઈ દિવાળીનો નાસ્તો પણ અત્યારે થવા જઈ રહ્યો છે. થોડો ઘણો આપણે કરવા લઈ લીધો છે, અને થોડો ઘણો અત્યારે છે ને ઉપર હું તમને લઈ જાઉં. ઉપર ભાભી અને શિવન્યા ને બધા અત્યારે લાગી ગયા છે કામમાં દિવાળીનો નાસ્તો બનાવવા માટે. કરી દીધી છે ભાઈ, આપણે સરસ મજાનું સેટઅપ કરી દીધું છે. અને ફેમિલી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. અમારું ડેકોરેશન કેવું લાગ્યું એ પણ જરા કોમેન્ટમાં કહેજો, અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આવા મોર મિની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ ઓન કરજો.